ભારતીય સેનાના અડધી રાત્રે પાકિસ્તાનના 9 ઠેકાણે એર સ્ટ્રાઇક કર્યા બાદ ભારતભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. ત્યારબાદ જામનગર સહિતના દરિયાઈ કિનારે એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના વહીવટીતંત્રની સૂચના અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જુદા જુદા વિભાગોમાં સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હાલારનો દરિયો કિનારો કે જેને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે અને પાકિસ્તાની સરહદી ખૂબ જ નજીક આવેલો હોવાથી અહીં પણ મોટા પાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર કોસ્ટલ વિસ્તારમાં ચુસ્ત ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ એસઓજી, મરીન પોલીસ તથા મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોએ દરિયામાં ચેકિંગ કર્યું હતું. દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત સમુદ્રમાં બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.